હું બરોડા તરફ જઈ રહ્યો હતો અને દુમાડ બ્રિજની નીચે મને કાળા કલરની એક ટાટા હેરિયર કંપનીની ગાડી આવી હતી. મારી સામે ગાડી આડી કરીને મને ઊભો રાખ્યો. મેં ઊભી બ્રેક મારી અને મારી ઉપર આક્ષેપ લગાવ્યો કે તું ડ્રિંક એન્ડ ડ્રાઈવ છું, તારી ઉપર હું કેસ કરી દઈશ. મારી પાસે પૈસાની માગણી કરી. કોઈ ગોહિલ સાહેબ કરીને હતા, સાવલી પીઆઈમાં છું એવું કહી, અને મને 2 થપ્પડ મારી છે, પાછળ 4 ગુબ્બા માર્યા છે, માથા ઉપર રિવોલ્વર તાણી દીધી. મને કહે કે તમે પૈસા નહીં આપો તો તમારા ઉપર કેસ કરી દઈશ એવો ખોટો આરોપ કર્યો અને મને માર્યો છે. સાવલીના પીઆઈ ગોહિલે જે રીતે એની ગાડીની ઓવરટેક કરીને એની જોડે જે બનાવ બન્યો છે એવું મને જાણવા મળ્યું છે. એ લોકોએ મને જે રજૂઆત કરી છે અને એમને મંજુસર પોલીસ સ્ટેશનની અંદર અરજી પણ આપી છે. આ અરજી આપ્યા બાદ એ લોકોએ જે મને જોડે આ જે રજૂઆતના સ્વરૂપે જે વાત મૂકી, મેં માન્ય ડીએસપી સાહેબને પણ આની તમામ વસ્તુથી બાકી વાતથી માહિતગાર કર્યા છે. અને આ બીજો બનાવ છે અને આવા અનેક બનાવો મારી સામે આવેલા પણ છે કે ભાઈ જે ગોહિલે વારંવાર એને એના પોતાના સત્તાના મતમાં જે રીતે દુર્વ્યવહાર કર્યો છે, માન્ય હોમ મિનિસ્ટર સાહેબને પણ આ રજૂઆત કરવાનો છે અને એસપી સાહેબને પણ કરી છે અને વહેલામાં વહેલી તકે એને પનિશમેન્ટના રૂપે કંઈક ને કંઈક ડિપાર્ટમેન્ટની કંઈક કાર્યવાહી થાય એવી ચોક્કસ મને વિશ્વાસ છે કે ડિપાર્ટમેન્ટની કંઈક ને કંઈક કાર્યવાહી